વિવેકાનંદ કેન્દ્રના શ્રેષ્ઠી બેન નિવેદિતાજી, જ્યોતિબેન, મોરબી શ્રી સુરેન્દ્રભાઈ, ઈશ્વરભાઈ, યુવાન મિત્રો, તમારા બધા જે સાથી મિત્રો હશે, કોલેજના તમારા જે સાથીદારો હશે, એમણે ક્રિસમસની ઉજવણીનો પ્લાન કર્યો હશે. ક્રિસમસના વેકેશનમાં કેવી મસ્તી મોજ કરવી એનું આયોજન કર્યું હશે. તમને પણ નિમંત્રણ આપ્યું હશે અને તમે જરા મોડો પ્રતિસાદ આપ્યો હશે અને કદાચ તમારા મિત્રો વચ્ચે તમે ટીખળનું કારણ પણ બન્યા હશો કે ખરો છું યાર, તો ક્રિસમસનું વેકેશન છે ને મજા કરીને ક્યાં જાય છે ત્યાં. આવું ઘણું બધું થયું હશે. મિત્રો, એ બધું જ છોડીને એક આવા પવિત્ર વાતાવરણમાં આવવાનું પસંદ કરવું પોતાની જાતને એક વિશિષ્ટ વાતાવરણની અંદર પરોવવાનો પ્રયાસ કરવો એ પોતે જ વિજય યાત્રાનો પ્રારંભ છે. સમગ્રતયા વાતાવરણને છોડીને પોતાના મન મસ્તિષ્ક પર વિજય પ્રાપ્ત કર્યા પછી જ આ સંભવ થતું હોય છે. અને તેથી વિજય જ વિજયની શરૂઆત તમે જે કંઈ વાતાવરણને છોડીને આવીને જે વાતાવરણની અંદર પ્રવેશ કર્યો છે, જે વાતાવરણને જીવી જાણવા માટેની મથામણ આદરી છે, એ મથામણ પોતે જ વિજય યાત્રાનો પ્રારંભ છે. અને તમારી આ વિજય યાત્રાને હું અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. મિત્રો, કન્યાકુમારી સ્વામી વિવેકાનંદ કેન્દ્ર, એની સાથે મારો બહુ નિકટ નાતો રહ્યો છે. આ મહાન કાર્યના નિર્માતા શ્રદ્ધેય એકનાથજી રાનડેની સાથે એક સહયોગી તરીકે કાર્ય કરવાનો અવસર મળ્યો છે. એમના માર્ગદર્શનમાં જીવનને ઘડવા માટેની તક મળી છે. અને એ મહાપુરુષે જે કાર્યનો આરંભ કર્યો, વિવેકાનંદના સંદેશને યુવા જીવનની સાથે જોડવા માટેની જે મથામણ આદરી, વિવેકાનંદ દરેક યુગમાં જીવતા રહે એના માટેનું એક અભિયાન ઉપાડ્યું, એના જ ભાગરૂપે આપ સૌ યુવાનો વચ્ચે આજે મને આવવાનો અવસર મળ્યો છે. આ દેશમાં તમે સહેજ આમ યુવા મનને સ્પર્શવાનો પ્રયાસ કરો તો બે બાબતો યુવા મન પર અસર દેખાતી હોય છે. ગમે તેવો આધુનિકમાં આધુનિક જિંદગી જીવનારો યુવાન હશે, જીન્સનું પેન્ટ હશે, લાંબા લટિયા હશે, બધું જ હશે, પણ બે વ્યક્તિત્વ એવા છે કે જેની એક તસવીર જુએ, એનું નામ સાંભળે, એની પ્રતિમા પાસેથી પસાર થાય, આપોઆપ એના શરીરમાં
એક ગૌરવ અને ગરિમાનો સંચાર થઈ જાય છે. આ હું જ અનુભવ કરું છું નહીં મિત્રો, હું કહીશ તો તમે પણ અનુભવ કરતા હશો. અને બે મહાપાત્રો એટલે એક સ્વામી વિવેકાનંદ અને બીજા વીર ભગતસિંહ. આજે પણ યુવાનની સામે આ ચિત્ર આવે, એનું નામ આવે તો એક અલગ પ્રકારનો સંચાર અનુભવે છે. એને એમ લાગતું હોય છે કે આ કોઈ જાણે મારી આસપાસ જ એક વલયો છે, મારી આસપાસ એક ભમણ છે અને એમાંથી હું કાંઈક સ્પંદન મેળવી લઉં, આવી અનુભૂતિ અહીં બેઠેલા પ્રત્યેકને થતી હશે. તો પ્રત્યેકને થતી હશે. કદાચ આ પ્રકારનું જીવન, આ પ્રકારના જીવનનું એક તપસ્યાપૂર્ણ યોગદાન ઇતિહાસમાં જબલને જડતું હોય છે. રાણા પ્રતાપ, શિવાજીના ચિત્રો જોઈએ, પ્રતિમા જોઈએ, વીરતાની અનુભૂતિ થાય. મિત્રો, તમે અહીંયા 5 દિવસ શિબિરમાં રહેવાના છો. એક નાનકડો પ્રયોગ કરવા માટે હું તમને આગ્રહ કરું છું. અહીંયા કરો, ઘરે જઈને કરો, જ્યારે સમય મળે ત્યારે કરો, પણ એકલા હો ત્યારે કરજો. અને આ નાનકડો પ્રયોગ આ છે કે તમે વિવેકાનંદજીની જે અનેક તસવીરો જોઈ હોય એમાંથી એવી તસવીર પસંદ કરજો કે જેની આંખ સામે તમે જુઓ તો તમને એમ લાગે કે તમારી સામે જુએ છે. એવા પ્રકારની જે તસવીર હોય એ જરા પસંદ કરજો. અને મિત્રો, નિરાંતના સમયે એ તસવીર સામે મૂકીને 5 મિનિટ, માત્ર 5 મિનિટ એ આંખમાં આંખ મિલાવજો. મિત્રો, હું વિશ્વાસથી કહું છું કે તમે અનુભવ કરશો કે કોઈ એક જીવંત પ્રેરણા પુરુષ એની આંખના ચમત્કારના માધ્યમથી તમારી ભીતર એક નવ ચેતનાનો સંચાર કર્યો છે. મિત્રો, હું આને અંધશ્રદ્ધાના સંદર્ભમાં પ્રમોટ કરનારવાળો વ્યક્તિ નથી. અને જો તમને ન થાય તો છોડી દેવાનું. તમારું ઇન્ટેલેક્ચ્યુઅલ મેન્ટલ સ્ટેટસ અગર જો એને રજીસ્ટર ન કરતો તો નહીં કરવાનું, પણ એકવાર કસોટી ખાતર કરી જોજો અને તમે અનુભવ કરશો. મિત્રો, ઘણીવાર પુષ્પને રોજ જોતા હોઈએ, પણ ક્યારે તમે જે પુષ્પ પર ઝાકળ પડ્યું હોય એ ઝાકળના બિંદુને નિરાંતે જોયું છે ખરું? ક્યારેક પ્રયાસ કરજો મિત્રો. જે પુષ્પ તમને ક્યારેય પ્રેરણા નહોતું આપતું, ઝાકળ પડેલા પુષ્પના ઝાકળને નિરખવાથી કદાચ આખું પુષ્પ તમને આકર્ષી જતું હોય છે. એને જો કોઈ અંધશ્રદ્ધા કહેતું હોય તો આ પણ અંધશ્રદ્ધા ભલે કે એકવાર વિવેકાનંદની આંખ મેળવીને તમે એને પીવાનું, તમે એને જીવવાનું, તમે એને જાણવાની મથામણ કરજો. કદાચ આધ્યાત્મિક અનુભવની શરૂઆત શક્ય બને. અને જો નિર્મળ મનથી આ કાર્યની કોશિશ કરી તો તમને પણ અનુભૂતિ થશે. મિત્રો, સ્વામી વિવેકાનંદનું જીવન ખૂબ નાની ઉંમરમાં વિદાય થઈ, પણ એ જીવનનો સંદેશ, સીધો સંદેશ એટલે અપાર આત્મવિશ્વાસ.